હવે ભાઈ તું ટેન્શન નહીં લે, કેમ કે હિરેન તારો ભાઈ તને એકાઉન્ટ્સ શીખવી દેશે ને. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી ચેનલ જેનું નામ છે કોમર્સ વિથ હિરેન અને હું છું હિરેન સર. અને હવે ભાઈ તું ટેન્શન નહીં લે, કેમ કે હિરેન તારો ભાઈ તને એકાઉન્ટ્સ શીખવી દેશે ને. તો આજે છે આપણો વિડીયો નંબર 1 ભાગ 1 નું ચેપ્ટર નંબર 1 જેનું નામ છે ભાગીદારી વિષય પ્રવેશ. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર એટલું ઈઝી ચેપ્ટર છે કે તમે આમાં આંખ બંધ કરીને એક્ઝામમાં 5 માર્ક લઈને આવી દેશો. 5 માર્કનો આમાંથી પૂછાય છે, એટલે કે 3 માર્કનો એક દાખલો અને તમારા 2 MCQ પૂછવાના ચાન્સ આ ચેપ્ટર માંથી છે તમારી બોર્ડ એક્ઝામમાં. તો વિદ્યાર્થી મિત્રો, તમે ખુરશીની પેટી બાંધી લો અને તૈયાર થઈ જાઓ આપણા અકાઉન્ટના સફર માટે, જે આજે આપણે આજથી શરૂ કરીએ છીએ ચેપ્ટર નંબર 1 સાથે ભાગીદારી વિષય પ્રવેશ સાથે. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાં આપણે ભૂક્કો ચડાવી દઈશું અને આના પછી તમારે કોઈ વિડીયો જોવાની જરૂરત પડશે નહીં, એ મારી ગેરંટી છે. તો તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને જો આ વિડીયો તમને ગમી જાય તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો છેલ્લે સુધી જોજો તો તમારો કોન્સેપ્ટ 100% ક્લિયર થઈ જશે, કેમ કે આપણે આખા ચેપ્ટરમાં સ્ટેપ ટુ સ્ટેપ કમ્પ્લીટ કરીશું. પહેલા થિયરી કમ્પ્લીટ કરીશું અને પછી દાખલા પર ફોકસ કરીશું. આપણો વિડીયો નંબર 1 અને વિડીયો નંબર 2 એક થિયરી પર હશે. તમે કંટાળી નહીં જાઓ, એટલે આપણે 10 થી 15 મિનિટના વિડીયો નાખીશું. એટલે વિડીયો વધારે હોઈ શકે છે, પણ કોન્ટેન્ટ તો લિમિટેડ જ છે. 15 મિનિટનો બનાવવાનું કારણ એ છે કે તમે કંટાળી નહીં જાઓ વિડીયોમાં, એટલે તમે તમારી ફુરસતમાં વિડીયો આરામથી જોઈ શકો છો, પરંતુ જોવો એ કમ્પલસરી છે. તો ચાલો શરૂ કરીએ ચેપ્ટર નંબર 1 ભાગીદારી વિષય પ્રવેશ. વિદ્યાર્થી મિત્રો, ભાગીદારી વિષય પ્રવેશ આ ચેપ્ટર શું કહેવા માંગે છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 માં ભણી ગયા છે અકાઉન્ટ્સના બેઝિક, અને એમાં તમે એકાંકી પેઢીના વાર્ષિક હિસાબો પણ શીખ્યા હતા. એકાંકી પેઢી વિશે તમે શીખ્યા હતા. એકાંકી પેઢી એટલે શું? તો જ્યારે કોઈ એક વ્યક્તિ ધંધો ચલાવતી હોય પોતાનો, તો એને કહેવામાં આવે એકાંકી પેઢી. તો આપણે 11મા ધોરણમાં એકાંકી પેઢી વિશે ભણ્યા, અને હવે આપણે ભણવાનું છે ધોરણ 12માં ભાગીદારી પેઢી વિશે અને કંપની વિશે. તમારું જે ભાગ 1 છે એ છે ભાગીદારી વિશે, અને ભાગ 2 છે એ કંપની વિશે. તો આજે આપણે શરૂ કરીએ છીએ ચેપ્ટર નંબર 1 ભાગ 1 નું જેનું નામ છે ભાગીદારી વિષય પ્રવેશ. આ મારી ગેરંટી છે, આ વિડીયો જોવા પછી તમારે બીજા કોઈ વિડીયો નહીં, આખું ચેપ્ટર જોયા પછી તમારે કોઈ ટીચરની જરૂરત નહીં પડશે મારા સિવાય. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમારો ભાઈ શરૂ કરે છે આ ચેપ્ટર. શરૂ કરીએ. તો સૌ પ્રથમ મારો સવાલ તમને છે, મનમાં જવાબ આપજો કે ભાગીદારી કોને કહેવાય. પહેલા તો આપણું ચેપ્ટર છે ભાગીદારી વિષય પ્રવેશ, જેમાં આપણે ભાગીદારો વિશે સમજીશું, ભાગીદારી વિશે સમજીશું, અને એમાં અમુક ગણતરીઓ, એના ઉપર દાખલો પૂછાશે બોર્ડમાં. તો સર ભાગીદારી શું હોય પહેલા એ સમજીએ કે ભાગીદારી એટલે શું. તો આપણે એક બેઝિક એક્ઝામ્પલ લઈએ. મારા ઓફલાઈન ક્લાસમાં 2 વિદ્યાર્થી છે, એકનું નામ છે ઓમ અને એકનું નામ છે ઋતુરાજ. આ બંને પક્કા મિત્રો છે, એટલે પક્કા મિત્રો જેમ કે જય અને વીરુ. આ બંને 11-12 ધોરણ સાથે કર્યું, કોલેજ સાથે કર્યું, અને હવે વિચારે ચાલ આપણે તો ગુજરાતીના લોહીમાં ધંધો હોય તો આપણે ધંધો શરૂ કરીશું, પણ એકલા નહીં કરીશું, આપણે બંને સાથે મળીને કરીશું. તો જ્યારે ઓછામાં ઓછા 2 વ્યક્તિ જોડાય અને એ ધંધો કરે, અને એ ધંધાનો નફો નુકસાન વેચવા માટે લોકો તૈયાર થાય છે, તો આને કહેવામાં આવે છે ભાગીદારી. આને કહેવામાં આવે છે ભાગીદારી. એટલે કે ભાગીદારીનું વ્યાખ્યા કહું તો ભાગીદારી એ 2 કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે, જેમાં બધા દ્વારા અથવા બધા વતી કોઈ એક દ્વારા, એટલે કે કાં તો બધા મળીને ધંધો ચલાવે છે, કાં તો બધામાંથી કોઈ એક પણ ચલાવી શકે છે. એ દ્વારા જે ધંધો ચલાવવામાં આવે છે અને એ ધંધાનો નફો કે નુકસાન થશે એ વેચવા માટે એ લોકો સંમત થયા હોય એટલે કે સંમતિ આપી હોય, તો ત્યારે એને ભાગીદારી કહેવામાં આવે છે. ભાઈ ભાગીદારી બનવા માટે તો છે ને ઓછામાં ઓછા 2 વ્યક્તિ તો જોઈએ. એક માણસ પોતે ભાગીદાર કેવી રીતે કહેવાય યાર? નો પોસિબલ થાય. એટલે ભાગીદારી માટે તો ઓછામાં ઓછા 2 વ્યક્તિ તો જોઈએ. તો ભાગીદારી કોને કહેવાય આપણે સમજી લીધું છે. એક્ઝામ્પલ અમારા ક્લાસના 2 વિદ્યાર્થી ઓમ અને ઋતુરાજ, આ બંને જ્યારે એક સાથે મળે છે ધંધો કરવા માટે, અને આ ધંધાનો એ લોકો નફો નુકસાન વેચવા માટે સંમત થાય છે, ત્યારે એને કહેવામાં આવે છે કે આ લોકો ભાગીદારીના સંબંધમાં છે.
અને આ અંદર જે વ્યક્તિ છે આ ભાગીદારીના સંબંધમાં જોડાય છે આને કહેવામાં આવશે ભાગીદાર. એટલે કે ઓમને પણ ભાગીદાર કહેવાય અને ઋતુરાજને પણ ભાગીદાર કહેવાય. આપણા પાઠ્યપુસ્તકમાં લખેલું છે કે ભાગીદારી વ્યક્તિમાં એટલે ભાગીદારીમાં જે વ્યક્તિઓ જોડાય એને કહેવામાં આવે છે ભાગીદાર. એને કહેવામાં આવે છે ભાગીદાર. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને આ સમજ પડી હશે. હવે સવાલ એ આવે કે ભાગીદારી પેઢી કોને કહેવાય? તો એક્ઝામ્પલમાં આપણે સમજો. આપણા એક્ઝામ્પલમાં ઋતુરાજ અને ઓમ આ બંને ભાગીદાર છે. હવે આ બંને મળીને જે ધંધો શરૂ કરશે જેમ કે એ લોકો સુરતમાં રહે છે અને સુરતમાં રહીને એ લોકોએ ટેક્સટાઇલ નો ધંધો કરવો છે તો એ લોકોએ નામ રાખ્યું છે OR ફેશન માં ભાગીદારો કોણ છે? ઓમ અને ઋતુરાજ. તો આ OR ફેશન જે છે એની જે ભાગીદારી પેઢીનું નામ છે આને જ કહેવાશે ભાગીદારી પેઢી. એટલે કે સર જો આપણે શોર્ટમાં સમજીએ તો આ ભાગીદારો દ્વારા જે ધંધો ચલાવવામાં આવે છે એ ધંધાને કહેવામાં આવે ભાગીદારી પેઢી. હાગે ના સમજ પડી? તો ત્રણ વ્યાખ્યાને એક સાથે કહી દઉં તો ભાગીદારી તો એક સંબંધ છે જેમાં બે કે તેથી વધારે વ્યક્તિઓ જોડાય છે અને કેમ જોડાય છે? ધંધો કરવા માટે અને ધંધાનો નફો નુકસાન વેચવા માટે. આ સંબંધમાં જે લોકો જોડાય છે એને કહેવામાં આવે છે ભાગીદાર. અને આ ભાગીદાર દ્વારા જે ધંધો ચલાવવામાં આવે છે એ ધંધાને કહેવામાં આવશે ભાગીદારી પેઢી. લખવામાં આવ્યું છે કે ભાગીદારી પેઢી એટલે શું? તો ભાગીદારી પેઢીમાં એટલે ભાગીદારીમાં જોડાયેલ વ્યક્તિઓ દ્વારા જે ધંધો ચલાવવામાં આવે છે એને કહેવામાં આવશે ભાગીદારી પેઢી. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને આ સમજ પડી હશે. તારા ભાઈ તને એકદમ દેશી લેંગ્વેજમાં સમજાવે છે તો જરાક એકદમ ધ્યાનથી સમજી લેજે. અને ભાગીદારીમાં જોડાવા માટે ઓછામાં ઓછા બે વ્યક્તિ તો જોઈએ. જેવી રીતે લગ્ન કરવા માટે ઓછામાં ઓછા બે લોકો તો જોઈએ એવી રીતે ધંધો કરવા માટે ભાગીદારીમાં બે વ્યક્તિ તો જોઈએ અને વધારેમાં વધારે 50 ભાગીદારો હોઈ શકે. એનાથી વધારે હોઈ શકે નહીં. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને ભાગીદારી પેઢી અને ભાગીદારી કોને કહેવાય સમજ પડી હશે. તો વિદ્યાર્થી મિત્રો ચાલો હવે આપણે આગળ વધીએ. આના પછી હજુ આપણે એક વિડીયો બનાવીશું હજુ એક થિયરી માટે અને એના પછી આપણા દાખલા ચાલુ થશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે મળીએ હવે આવતીકાલે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં. તો એના માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી તમે એક પણ મારો વિડીયો મિસ નહીં કરો. બાજુમાં બેલ આઇકન દબાઈ દેજો તો તમે આ વિડીયો કન્ટિન્યુઅસલી જેવો અપલોડ થઈશ તમારા પર આવી જશે. તો અને સાથે સાથે તમારા વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં કે જેથી તમે જરાક પણ મારું કોન્ટેન્ટ મિસ નહીં કરી શકો. અને આ વખતે ધોરણ 12 કોમર્સમાં તમે 100 માંથી 100 માર્ક્સ લઈ આવો. આ તમારા ભાઈ હિરેન નો તમારા સાથે પ્રોમિસ છે કે મેં ટેન્શન નહીં લે. તારો ભાઈ હિરેન તને અકાઉન્ટ શીખવી દેશે. તો ત્યાં સુધી મળીએ આપણે. ગુડ બાય, અલવિદા, જય હિન્દ, જય ભારત.